બોરતળાવ બાલવાટિકા નજીકથી શાકભાજી વેચતા લોકો સામાન હટાવી લેવાની સૂચના. ભારે પરેશાની. બોરતળાવ બાલવાટિકા નજીક મોટી સંખ્યામાં લોકો પાથરણા પાથરી શાકભાજીનો વેપાર કરતા હોય છે. કોઈને નડતરરૂપ ન હોય તે પ્રમાણે અહીંયા મહિલાઓ પુરુષો મોટી સંખ્યામાં શાકભાજીનો વેપાર કરે છે. આજે સાંજે પાથરણા લઈને જતા રહે છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા વારંવાર આવી તેમનો સામાન જપ્ત કરી લેવાય છે. ત્યારે આજે ફરીવાર મહાનગરપાલિકાની ટીમને ત્યાંથી તમામનો સામાન હટાવી લેવાની સૂચના આપતા લોકો રોષે ભરાયા અને રોડ વચ્ચે બેસી જઈ રોડ બંધ કરીને વિરોધ કર્યો હતો. તિલકવાડા તાલુકાના સુરવા નજીક 3 વર્ષથી બનાવવામાં આવેલું ટોલનાકું શોભાના ગાંઠિયા સમાન. નવો રોડ બન્યો ત્યારે સુરવા નજીક ટોલનાકું બનાવવામાં આવ્યું હતું, પરંતુ ટોલ ઉઘરાવવાની પરમિશન ન હોવાને કારણે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલું ટોલનાકું જેસે તેની સ્થિતિમાં છે. આ ટોલનાકું જોખમી બની શકે, કારણ કે પૂર ઝડપે દોડતા વાહનો ટોલનાકું આવતા અચાનક બ્રેક મારવી પડે છે, જેના કારણે અકસ્માત સર્જાય છે. સ્થાનિક લોકો આ ટોલનાકું તોડી નાખવા માટે માંગ કરી રહ્યા છે. વાવ ગામે શ્વાન બાળકીને ઉંચકી ગયો. કામરેજ તાલુકાના વાવ પાસે બંસરી રિસોર્ટની બાજુમાં આવેલી બાંધકામ સાઇટ પર ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની. એક શ્વાન 1 વર્ષની બાળકીને ઉઠાવીને ભાગી ગયું છે, જેથી તેની માતા અને સ્થાનિક લોકો તેની પાછળ દોડી ગયા, પરંતુ માસૂમ બાળકીનો કોઈ પત્તો ન લાગતા પોલીસની મદદ લીધી. કલાકોથી પોલીસ દ્વારા માસૂમ બાળકીની શોધખોળ કરાઈ, છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી. જામનગર સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો. ભૂમાફિયાઓ જમીન પર કબજો મેળવવા કર્યો પ્રયાસ. જામનગરમાં ભૂમાફિયાઓ ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં, ખેડૂતો પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવે. સમગ્ર બાબતની હકીકત એવી છે કે લાલપુર તાલુકાના પરાણા ગામમાં સર્વે નંબર 139ની જમીનમાં દસ્તાવેજ ધરાવતા ભૂપતસિંહ માનસી કચવાની માલિકીની તથા કબજા ભોગવટાની ખેતી બિનખેતીની વિવાદિત જગ્યાનો જામનગર સેશન્સ કોર્ટ તરફથી ભૂપતસિંહની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટના ચુકાદા બાદ પણ ભૂમાફિયાઓ વિરુદ્ધ ચુકાદો. ગોધરા બાયપાસ રોડ પર ફતેપુરી ગામના વળાંગ પાસે મિની લોડિંગ ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત. દંપતી થયું ઇજાગ્રસ્ત. હાલોલ ગોધરા બાયપાસ રોડ પર ફતેપુરી ગામ પાસે આજે બુધવારે સાંજે 5 થી 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં ફતેપુરી ગામના વળાંગ પાસે ડાયવર્ઝન પર ટ્રેક્ટરે અચાનક ટર્ન લેતા ટેમ્પો તેની પાછળ અથડાઈ ગયો, જેમાં ટેમ્પોમાં સવાર ટેમ્પો ચાલક શૈલેષભાઈ ઠાકોર અને તેઓની પત્ની પાર્વતીબેન ઠાકોર બંને ઇજાગ્રસ્ત થયા, જેમાં શૈલેષભાઈને પગમાં સામાન્ય ઇજા પહોંચી, જ્યારે તેઓની પત્ની પાર્વતીબેનને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. વાપીમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ અંતિમ તબક્કામાં. સ્ટેશનમાં 425 મીટર લંબાઈના 2 પ્લેટફોર્મ. ભારતમાં બુલેટ ટ્રેનના સ્વપ્નને સાકાર કરતી નવીનતમ યોજના અંતર્ગત વાપી ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. વલસાડ જિલ્લાના ડોગરા ગામ નજીક વાપી સિલવાસા રોડ પર આ આધુનિક સ્ટેશન ઊભું થઈ રહ્યું છે, જે આગામી સમયમાં દેશમાં ઝડપી મુસાફરી અને વ્યવસાયિક કનેક્ટિવિટીના નવા અવસર ઊભા કરશે. શું 500ની નોટ બંધ થઈ જશે? આરબીઆઈએ જણાવી હકીકત. સોશિયલ મીડિયા પર 500ની નોટ બંધ થવાની ચર્ચા વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું કે 500ની નોટ વૈધ મુદ્રા છે, તેના પર પ્રતિબંધ મૂકવાની પાછી ખેંચવાની કોઈ સત્તાવાર યોજના નથી. વધુમાં ઉમેર્યું કે દેશભરમાં તમામ વ્યવહારો માટે તેનો ઉપયોગ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશની મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ થોડા દિવસો પહેલા 500ની નોટ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. હવેથી તત્કાળ ટિકિટ મેળવવી ખૂબ સરળ બનશે. કેન્દ્રીય રેલવે મંત્રીએ કરી જાહેરાત. કેન્દ્રીય રેલવે મંત્રી બુધવારે તત્કાળ ટિકિટને લઈને એક મોટી જાહેરાત કરી. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું છે કે ભારતીય રેલવે ટૂંક સમયમાં તત્કાળ ટિકિટ બુક કરવા માટે ઈ-આધાર પ્રમાણીકરણ શરૂ કરશે. આનાથી જરૂરિયાતમંદ મુસાફરો સરળતાથી કન્ફર્મ ટિકિટ મેળવી શકશે. આ નિર્ણયનો હેતુ તત્કાળ ટિકિટનો દુરુપયોગ અને દલાલો દ્વારા થતી સંગ્રહખોરીને રોકવાનો છે. શહેરમાં પરવડી ચોક નજીક ટ્રક ચાલકે બાઇક સવારોને અડફેટે લેતા 3 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે પ્રાણ પંખીરું ઉડી ગયું. ગોધરા નજીક આવેલી પરવડી ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇક સવારોને અડફેટે લીધા, જેમાં બાઇક સવાર 3 વ્યક્તિઓ ફંગોળાઈને રોડ પર પડ્યા હતા. અકસ્માતમાં 3 વર્ષીય બાળકી પરના ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા બાળકીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું. પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.